રાજકોટમાં 31st પહેલા પોલીસ એક્શનમાં આવી છે। એક સાથે 120 હિસ્ટ્રી શીટરને ક્રાઇમ બ્રાન્ચ બોલાવાયા છે। તમામ પોલીસ સ્ટેશનોમાં અગાઉ પકડાયેલા આરોપીઓને બોલાવાયા છે। અગાઉ ગુના કરી ચૂકેલા આરોપીઓને કડક સૂચના આપવામાં આવી। રાજકોટમાં હવે કોઈ ગુનો કર્યો તો આરોપીઓની ખેર નહીં। દારૂ સહિતના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને કડક ચેતવણી આપવામાં આવી છે। હવે આરોપીઓ પકડાશે તો પાસા કે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરાશે। ડી સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ઓળખ પરેડ કરવામાં આવી। જાણીતા ગુનેગાર છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે, જે વારંવાર ગુના કરવાની ટેવ ધરાવે છે, એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને તમામ પોલીસ સ્ટેશનોના ડી સ્ટાફના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોના સાથે એમની ઓળખ પરેડ કરાઈ હતી, જેથી જે કોઈ ગુના બને તો જે વારંવાર ગુના કરવાની ટેવવાળા માણસોને ઓળખી શકાય સહેલાઈથી, એના માટે એમની ઓળખ પરેડ કરાઈ હતી। અને સાથે સાથે એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ફરીથી જે કોઈ ગુનામાં ઇન્વોલ્વ થશે તો એમના વિરુદ્ધ પાસા, ગુસ્સી ટોક જેવા ગંભીર કાયદાઓ હેઠળ ગંભીર પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે।